અગલા કેરો જોને ઉદ્ધાર કરવા, અગલા કેરો જોને ઉદ્ધાર કરવા, હિન્દુ કોડ બિલ કરનાર ક્રાંતિ દેવી જગાવી. ખમા મારા ભીમાબાઈ ના લાલ ક્રાંતિ દેવી જગાવી. સમાજનો સુધાર કરવા, બહુજન સમાજનો રે સુધાર કરવા, બૌદ્ધ ધર્મ દેનાર ક્રાંતિ દેવી જગાવી. ખમા મારા ભીમાબાઈ ના લાલ ક્રાંતિ દેવી જગાવી. પાગલ ગાવે છે ગુણા પ્રેમથી તમારા, પાગલ ગાવે છે ગુણા પ્રેમથી તમારા. બોલો જય ભીમ જયકાર ક્રાંતિ દેવી જગાવી. ખમા મારા ભીમાબાઈ ના લાલ ક્રાંતિ દેવી જગાવી. બાબાને નિંદરા આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. બાબાને નિંદરા આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. માનહીણા એવા માનવી જોઈ, માનહીણા એવા માનવી જોઈ, ઊંઘ તો ઉડી ગઈ. બાબાને નિંદરા આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. બાબાને નિંદરા આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. જાગો છો બાબા કેમ હજુ આ તો રાત અડધી થઈ. જાગો છો બાબા કેમ હજુ આ તો રાત અડધી થઈ. ત્યારે બાબા શું કહે છે? સમાજ મારો સૂતો છે ને, સમાજ મારો સૂતો છે ને, મારે સુવાય નહીં. બાબાને નિંદરા આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. બાબાને નિંદરા આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ.
પણ માનવતા મળી નહીં. પશુ કરતાય પાછળ રાખ્યા, પશુ કરતાય પાછળ રાખ્યા. આજે નીતિ કઈ બાબાને નિદ્રા આવે નહીં. તમે સાંભળો સુરતા ગઈ બાબાને નિદ્રા આવે નહીં. તમે સાંભળો સુરતા ગઈ. માનહીણા એવા માનવી જોઈ, માનહીણા એવા માનવી જોઈ. ઊંઘ તો ઉડી ગઈ બાબાને નિદ્રા આવે નહીં. તમે સાંભળો સુરતા ગઈ બાબાને નિદ્રા આવે નહીં. તમે સાંભળો સુરતા ગઈ. નારી નાખે નિશાસા એનું સાંભળે કોઈ નહીં. નારી નાખે નિશાસા એનું સાંભળે કોઈ નહીં. દિલ્હી જઈને ડંકો દીધો, દિલ્હી જઈને ડંકો દીધો. જાતે પોતે જઈ બાબાને નિદ્રા આવે નહીં. તમે સાંભળો સુરતા ગઈ બાબાને નિદ્રા આવે નહીં. તમે સાંભળો સુરતા ગઈ. સંસદમાં સંવિધાન લાવ્યા વેદના વાળી લઈ. સંસદમાં સંવિધાન લાવ્યા વેદના વાળી લઈ. ગુરુ પ્રકાશ કે સૌએ એમાં, ગુરુ પ્રકાશ કે સૌએ એમાં કરી દીધી સહી. બાબાને નિદ્રા આવે નહીં. તમે સાંભળો સુરતા ગઈ બાબાને નિદ્રા આવે નહીં. તમે સાંભળો સુરતા ગઈ. ભીમ જાગ્યા. ભારતમાં બુદ્ધ ભીમ જાગ્યા. હજી રે ભારતમાં બુદ્ધ ભીમ જાગ્યા. એ જાગ્યા બુદ્ધ ભગવાન જાગ્યા ભીમ ભગવાન. ભારતમાં બુદ્ધ ભીમ જાગ્યા. એવા ભારતમાં બુદ્ધ ભીમ
देश परदेश डंका वागिया गाजे जय भीमनाथ गाजे जय भीमनाथ भारत मां बुद्ध भीम जागिया एवा भारत मां बुद्ध भीम जागिया सोनी सर्वे जागिया जी रे नाद सोनी ने सर्वे जागिया नाद सोनी सर्वे जागिया जी रे नाद सोनी ने सर्वे जागिया उड़ी दलितों के लिए ऊँट उड़ी दलितों के लिए भीम जागिया एवा भारत मां बुद्ध भीम जागिया उठा रे एनी हाकले ओ जी रे मर्दा उठा रे एनी हाकले मर्दा उठा रे एनी हाकले वया निर्जीवो मजी भारत मां बुद्ध भीम जागिया एवा भारत मां बुद्ध भीम जागिया जुगो जुग नारे भूत भागिया ओ जी रे जुगो जुग नारे भूत भागिया जुगो जुग नारे भूत भागिया ओ जी रे जुगो जुग नारे भूत भागिया थयो हिंद महाकार थयो हिंद महाकार भारत मां बुद्ध भीम जागिया एवा भारत मां बुद्ध भीम जागिया
જય દેવ જપે રે બુદ્ધ ભીમને ઓ જીરે જય દેવ જપે રે બુદ્ધ ભીમને એ બોલો બુદ્ધ ભગવાન બોલો ભીમ ભગવાન ભારતમાં બુદ્ધ ભીમ જાગ્યા એવા ભારતમાં બુદ્ધ ભીમ જાગ્યા
બાબા ભીમ છે, નાવ અમારી તારનારા. એક બાબા ભીમ છે, મંજિલ સુધી લઈ જનારા. એક બાબા ભીમ છે, નાવ અમારી તાર. દલિત મસીહા અવતર્યા. સીતારામજીને આંગણે કાંઈ દલિત મસીહા અવતર્યા. યુગ પુરુષ દેવય મારા, યુગ પુરુષ દેવય મારા. એક બાબા ભીમ છે, નાવ અમારી તારનારા. એક બાબા ભીમ છે. સુધી લઈ જનારા. એક બાબા ભીમ છે, નાવ અમારી તાર. બોલીએ શ્રી બાબા ભીમનો. સર્વપ્રથમ તો ખૂબ સરસ આટલું મોટું આયોજન જે આપણા સમાજનું અહીં કરવામાં આવેલું છે. સૌ પ્રથમ બધા જ ભાઈઓ તથા બહેનો આપણા BR આંબેડકર ગ્રુપ માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. આપણે ઘર પ્રસંગમાં કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો નાનું મોટું આયોજન કરવામાં પણ તમારે 2-3 મહિનાઓ લાગી જાય છે, પણ આ એક સરસ મજાનું સમાજ માટેનું આયોજન આટલું ખૂબ સરસ કરેલું છે. અને એમાં પણ જયંતિ માટેનું સરસ મજાનું આયોજન માટે ફરી એકવાર આપણે બધા જ ભેગા મળીને BR આંબેડકર ગ્રુપ માટે જોરદાર તાળીઓથી વધાવી લેશું એમને. ફરી એકવાર આપણા પધારેલા મહેમાનોમાં હેમંતભાઈ ચૌહાણ તથા અહીં ઘણા બધા મુખ્ય મહેમાનો બેઠા છે, જે લોકોનું બધાનું નામ લેવું મુશ્કેલ છે કેમ કે આપણા બહુ બધા મહેમાનો આપણા સમક્ષ આપણું સમાજનું સરસ મજાનો જે અહીં કાર્યક્રમ થાય છે તે નિહાળવા પધારેલા છે. દરેકનું નામ લેવું મુશ્કેલ છે, પણ આ કોઈ નાની મોટી ઇવેન્ટ આપણે એકવાર કરીએ ત્યારે આપણને અનુભવ થાય કે શું એમાં મહેનત છે. રાત દિવસ ઘરનું કામ મૂકી અને આટલું સરસ આયોજન જે આપણા સમાજ માટે હર વર્ષે આ એક BR આંબેડકર જે ગ્રુપ છે, ઓલવેઝ એવું નથી ભાઈઓ અને બહેનો કે માત્ર આપણે જામનગર સુધી જ સીમિત છે, પણ આ જે ગ્રુપ છે એની ચર્ચાઓ આપણે ગુજરાતમાં ઘણી જગ્યાઓ મેં સાંભળેલી છે કે એક સરસ મજાનું ભાઈઓનું ગ્રુપ છે, જે ગ્રુપમાં આવી સરસ આપણે સમાજના બધા જ લોકો આપણે એક વર્ષમાં તો એટલીસ્ટ આપણે એકવાર સાથે મળી બધા બેસીએ અને આપણે સરસ મજાના બાબા સાહેબ આંબેડકરના આટલા સરસ ભીમ ભજનો સાંભળીએ છીએ અને આપણામાં એ ભજનોમાંથી કંઈક આપણામાં જાગૃતિ આવે, કંઈક આપણે શીખીએ, કંઈક આપણે સમાજ માટે કરીએ. કેમ કે બધા જ સવારે ઉઠી પોતાની જોબ કરશે, નોકરી કરશે, ઘરે આવી 3 ટાઈમ જમી અને સૂઈ જવાના છે, પણ ક્યારેક તમે તમારા સમાજ માટે 5 મિનિટ આપેલી છે? કોઈ ભાઈઓએ કે
બહેનોએ 5 મિનિટ તો તમે તમારા સમાજ માટે તમે ડિવોટ કરો, એમના માટે આપો. Why you are not giving at least your 5 minutes to your this caste? Why we are not doing anything for our caste? એટલે જ આપણા સમાજના ભાઈઓ જે બીઆર ગ્રુપ છે તેમના ભાઈઓએ સરસ મજાનું આયોજન ઘણા વર્ષોથી કરે છે. એટલું જ નથી કે માત્ર પોતાનું નામ કમાવા માટે આ બધું થાય છે, પણ એ લોકોનો મુખ્ય એમ પણ મને ખ્યાલ છે. ઘણીવાર એ લોકો કહેતા હોય છે કે આપણે બધા એકબીજાના લગ્નમાં, પ્રસંગમાં કે કોઈ નાના મોટા ઇવેન્ટમાં આપણે બધા મળીએ છીએ, પણ ક્યારેય આપણે આવું સામાજિક કાર્યક્રમ જોયો છે તમે કે જ્યાં આપણે બધા ભેગા મળીને કંઈક આપણે આપણા સમાજ માટે થઈને કરીએ? તો આવું સરસ મજાનું આયોજન, એટલે આટલું ક્રાઉડ ભેગું કરવું અને એક દિવસમાં એક જગ્યાએ આપણા સમાજના બધા જ લોકો, ભાઈઓ તથા બહેનો કોઈ પણ જાતનો વાદ વિવાદ વગર આટલું સરસ રીતે શાંતિથી બધા નિહાળી રહ્યા છે. અને આપણા એવા મહેમાન હિંમતભાઈ ચૌહાણ અહીં સરસ મજાના ભજન ગાઈને આપણું મનોરંજન ગાઈ રહ્યા છે. તો ફરી એકવાર આપણે આપણા મહેમાનને ખૂબ ખૂબ આભાર સર, તમે અહીં અમારે સમક્ષ પધારેલા છો. અમારું એક આપણું ગૌરવ છે સમાજનું. આપણે સમાજમાં ઘણીવાર એવું કહીએ છીએ કે મારી સિસ્ટર ડૉક્ટર છે, ટીચર છે, આ છે, પણ એક આટલો સરસ એવોર્ડ ધારક જે આપણા સમક્ષ બેઠેલા છે એ માત્ર ખાલી જામનગર કે આપણા સમાજ સુધી સીમિત નથી, વર્લ્ડ રેકોર્ડમાં જેમનું નામ છે, જેમને આટલી સરસ ખ્યાતિ અનુભવેલી છે, તે આપણા સમક્ષ અહીં પધારેલા છે. અને તે મેઇન વાત તો એ છે કે આપણા સમાજના છે. તો ફરી એકવાર હેમંતભાઈ ચૌહાણ તથા બીઆર આંબેડકર ગ્રુપ માટે એકવાર ફરી તાળીઓ થઈ જવી જ જોઈએ. ખૂબ સરસ. યુવરાજભાઈ ચૌહાણ એસસી મોરચાના પ્રમુખ, એમનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. આપણે બેન માટે પણ ખૂબ એક જોરદાર તાળી બજાવવી જોઈએ. જાગૃતિબેન ખૂબ સરસ સમાજની વચ્ચે આજે જાગૃતિબેન મેહુલભાઈ બોધ દ્વારા ખૂબ સરસ એક વાત સમાજની વચ્ચે લઈ આવ્યા, તે બદલ તેઓનો પણ ખૂબ ખૂબ આભાર. મિત્રો, એક ચાવી મળેલ છે તો તેઓ અહીં અમારી પાસેથી આવી અને લઈ જાય. જ્યાં સુધી આપણે વાત કરીએ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની, તો જ્યારે વિશ્વ વિભૂતિ મહામાનવ મહાનાયક ડોક્ટર બાબા સાહેબ, પરમ પૂજ્ય મહામાનવ ડોક્ટર બાબા સાહેબની જ્યારે 134મી જન્મ જયંતિ મનાવતા હોય ત્યારે સમગ્ર વિશ્વ આજે પૂરા ગુજરાતની અંદર, પૂરા ભારતની અંદર, પૂરા વિશ્વની અંદર મહામાનવ કે જેઓનું આજે દરેક દલિત સમાજને પણ દરેક વર્ગને એક સંવિધાન રૂપે ભારતનું એવું બહુ મૂલ્ય એક સંવિધાન આપણને આપી આજે આપણે મોંઘા સૂટ બૂટ અને જે મોંઘી કારની અંદર ફરી રહ્યા છીએ તે મહામાનવ વિશ્વ વિભૂતિ મહાનાયક પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની દેન છે. કદાચ આપણો દેહ પણ પડી જાય તો આપણે આપણી સમક્ષની અંદર, સમાજની અંદર કોઈ દિવસ મહામાનવને નહીં ભૂલી શકીએ. પોતે પોતાના 4 બાળકોને પણ જોયા નથી. જ્યારે તેઓનો અંતિમ સમય હતો ત્યારે ગોળમેજી પરિષદની અંદર ત્યારે બાબા સાહેબને એમ કહેવામાં આવ્યું કે આપણો રાજરત્ન જ્યારે હાવ છેલ્લી શ્વાસે છે તો માતા રમાબાઈને તેઓએ કીધું હતું કે રમા, મને જવા દે. એક બાળક નથી પણ કરોડો બાળકોના ભવિષ્ય માટે મારે ગોળમેજી પરિષદની અંદર જવું પડે. આવા આપણા મહામાનવ વિશ્વ વિભૂતિ મહાનાયક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે આજે બીઆર ગ્રુપ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે. તેને કીધું તેમ ખરેખર આવા આયોજન વર્ષની એક અંદર થવા જ જોઈએ અને દરેક લોકોએ પોતાનો સાથ સહકાર અને યોગ્ય સહકાર આપવો જ જોઈએ. ફરીથી હું આયોજક શ્રીના નામ બોલી જાઉં છું. શ્રી મનોજભાઈ ધવલ, મનીષભાઈ ગોહિલ, જયંતિભાઈ ખીમસુરિયા,
વિપુલભાઈ ધવડ, દિનેશભાઈ સિંગરખિયા, વિનોદભાઈ વાઘેલા, હેમંતભાઈ પરમાર, અનિલભાઈ ખીમસુરિયા, રાજેશભાઈ પરમાર, ધર્મેશભાઈ મકવાણા, વસંતભાઈ સોંદરવા, કપિલભાઈ વાઘેલા, આ ખૂબ આયોજક વતી આ ખૂબ સરસ મજાનું કાર્ય આજે આપણી વચ્ચે રાખ્યું છે. આપણા પૂરા વિશ્વની અંદર તેઓના સ્વરથી પૂરું ગુજરાત, પૂરું વિશ્વ અને ખરેખર દલિત સમાજનું ઘરેણા સમાન શ્રી પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ દ્વારા ખૂબ સરસ મજાના પોટેના કંઠે ગવાયેલા ભવ્ય ભીમ ભજનો આપણી સમક્ષ રજૂ કર્યા છે અને હજી પણ આપણો કાર્યક્રમ ચાલુ જ છે. બોધિસત્વ એજ્યુકેશન ટ્રસ્ટ જામનગર, શંકર ટેકરી રિક્ષા એસોસિએશન જામનગર, વિજયભાઈ ધવડ જુનિયર કલાકાર શ્રી દ્વારા ખૂબ સરસ મજાનું અહીં આ કાર્યક્રમને સહયોગ કરેલ છે. જ્યાં સુધી વાત કરવામાં આવે ખૂબ મોટો પ્રતિસાદ સાંપડ્યો છે. ખરેખર BR ગ્રુપને આ તકે ખૂબ ખૂબ અભિનંદન કે તેઓએ આ સુંદર મજાનો કાર્યક્રમ આપણી સમક્ષ રાખ્યો છે અને અહીં પધારેલ તમામ મહેમાનોનું કદાચ નામમાં ન પડીએ પણ દરેક મહેમાનોનું આ તકે BR ગ્રુપ વતી હું તેઓનું સ્વાગત કરું છું, સન્માન કરું છું. તેઓનો આ તકે અહીં પધારેલા તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે બેનને વિનંતી કરીશ કે તેઓ પણ પોતાના શબ્દોથી થોડી વાત કરશે. આપણે બેન તો આવું સરસ મજાનું આયોજનમાં ફરી એકવાર આપણે 5 મિનિટનો જ્યાં વિરામ લીધેલો છે તો એક સરસ મજાનું તમને એક નાનું બાળક જે આપણા સમાજનું છે, તમે વિચારી પણ શકશો નહીં કે આટલી સરસ જે સ્પીચ આપશે અને એ પણ આપણા સમાજ માટે, બાબા સાહેબ આંબેડકર માટે ખૂબ જ સરસ મજાની એની એકવાર તમે વાણી સાંભળશો તો તમારું પણ હૃદય કાંપી ઉઠશે કે આટલું સરસ મજાની. તો આવું સરસ મજાનું એક આપણા સમક્ષ અહીં પ્રસ્તુત કરશે એક બહેન જેમનું નામ છે સ્વરા વાનવી. તો હું એ નાની દીકરીને અહીં વિનંતી કરું છું કે આવી જશે. સ્વરા દીદી આવી જજો, અહીં આવી જાઓ બેટા. શું નામ છે? એકવાર સ્વરા માટે જોરદાર તાળીઓનો અવાજ તો થવો જ જોઈએ. ચલો હવે બાકી બધું તમારું કામ 5 મિનિટ મૂકી દેશો અને સરસ મજાનો આ એક નાનકડો કાર્યક્રમ જે સ્વરા વાનવી તરફથી છે તે આપણે નિહાળશું. તો બાળકોને આપણે એન્કરેજ કરવું, પ્રોત્સાહિત કરવું એ આપણો ધર્મ છે, રાઈટ? તો આપણે બધા જ આ સરસ મજાનો કાર્યક્રમ નિહાળશું. ચલો સ્વરા વાનવી. પધારેલ મહેમાનો, મારા ભાઈઓ, બહેનો અને મારી માતાઓ, આ કાર્યક્રમમાં મને આમંત્રિત કરવા માટે હું BR ગ્રુપ જામનગરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જામનગરની વહાલી જનતાને સ્વરા વાનવીના ક્રાંતિકારી જય ભીમ નમો બુદ્ધાય. જો મને બાબા સાહેબ મળે તો
પેડુનું ખૂબ ખૂબ સરસ. પરિવાર એકવાર આપણે શ્વરા વાનવી માટે જોરદાર તાળીઓનો અવાજ થઈ જાય. આટલું સરસ પ્રવચન જે આપેલું છે, ખૂબ જ સરસ. આપણા સમાજ માટે બાબા સાહેબ અને દીકરીઓએ શું કરવું જોઈએ તે માટેનું જે આટલું સરસ મજાનું જે આપણા સમક્ષ એક સ્પીચ આપેલી છે, તે એટલી નાની ઉંમરમાં એક સ્વરા વાનવી જે આપણા સમાજની દીકરી છે, તેના માટે એકવાર ફરીથી જોરદાર તાળીઓ. ખૂબ સરસ. અને એવું જ નથી કે આજે જ બેન આપણી સમક્ષ આટલું સરસ બોલેલી છે. કોઈ પણ આપણો સમાજનો આવો સરસ કાર્યક્રમ હોય છે, BR આંબેડકર ગ્રુપ અથવા તો કોઈ પણ ગ્રુપનો હોય છે, ત્યારે સ્વરા વાનવી હર હંમેશ કોઈ પણ જાતની તૈયારી વિના આપણા સમક્ષ આવી અને ખૂબ જ સરસ મજાનું આવું પ્રવચન આપે છે. અને બાબા સાહેબની આ દીકરી માટે ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. તો આપણે આપણા ભજન ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તે પહેલા આપણા સમક્ષ પધારેલા મહેમાનોમાં રાજેન્દ્રસિંહ, આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ, તથા જીવરાજભાઈ ચૌહાણ તથા મહેબૂબભાઈ જાડેજા, આમ આદમી પાર્ટીના મહામંત્રીનું અમે અહીં હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર અમારા કાર્યક્રમમાં હાજરી આપવા બદલ. રાજેન્દ્રસિંહ તરફથી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ છે, એમના તરફથી 1100 રૂપિયાનો આપણને અહીં ફાળો મળેલો છે. ખૂબ ખૂબ આભાર. જીવરાજભાઈ ચૌહાણ તરફથી 501 નો અમને ફાળો મળેલ છે. ખૂબ ખૂબ આભાર, તમે અમને આટલો સરસ સહયોગ આપેલો છે. ત્યારબાદ હવે ફરી આપણે આપણા ભજનીકાર તરફ આપણે જઈએ અને એક ચાવી મળેલી છે. જે કોઈની હોય ભાઈઓમાં બહેનોમાં પ્લીઝ અહીં સંપર્ક કરશો. આપણી કમિટી પાસે અહીં ચાવી પડેલી છે. જે કોઈની પણ ખોવાયેલી હોય તે અહીં સંપર્ક કરવા વિનંતી. સો ફરી આપણે ચાલુ કરવાને જઈ રહ્યા છીએ આપણા સમક્ષ પધારેલા હેમંતભાઈ ચૌહાણ, જેનું ફરી એકવાર હું હાર્દિક સ્વાગત કરું છું. અને આટલો સરસ મજાનો ક્રાઉડ જેમને જોવા માટે જેમને સાંભળવા માટે આપણે બધા એકઠા થયા છીએ. તો ચાલો સરસ મજાનો કાર્યક્રમ નિહાળીએ. જય ભીમ, નમો બુદ્ધાય. ફરી એકવાર જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ ખૂબ આભાર મને એક સ્ટેજ આપવા માટે. BR આંબેડકર ગ્રુપ, તમારો ખૂબ ખૂબ આભાર. અને હર વર્ષે આ રીતે તમે કંઈક ને કંઈક ઇવેન્ટ કરો છો. કોઈ પણ જાતનો સહયોગ તમે તમારા મહેનતથી આટલું સરસ કરો છો, તે બદલ તમારો જે આખો ગ્રુપ છે BR આંબેડકરનું, તેમને પણ અમે વધાવીએ છીએ. અમે બધા જ મળીને, કેમ કે હું એક જ બોલું છું. સો ઓન બિહાફ ઓફ ઓલ ધ ક્રાઉડ પબ્લિકના તરફથી અમે ફરીવાર તમને એકવાર તમારું પણ સ્વાગત કરીએ છીએ. BR આંબેડકર ગ્રુપ, ખૂબ ખૂબ સરસ તમારું આટલું આયોજન માટે. થેન્ક યુ.